નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સતેડી ન્યૂઝ ગુજરાત। મિત્રો વિચાર કરો, આપ રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યા હોય, તમારે બાય રોડ આવતી વખતે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પાર કરવી જ પડતી હોય। થરાદ પાસેથી આપ આવી રહ્યા હોય, ટોલ ટેક્સ આપે બધે ભર્યું જોઈએ, ફાસ્ટેગ લગાવ્યું જોઈએ, ટેક્સ તમારું બધે કપાતું જોઈએ, મતલબ કે તમે બધા નિયમોનું પાલન કરીને પૂરતા કાગળ સાથે સફર કરી રહ્યા હોય। પછી તમને રાતના 2 વાગે એ બોર્ડર ઉપર એક પોલીસ કર્મી ભટકાય, જે તમારી પાસે એન્ટ્રીનો ચાર્જ માંગે। ગુજરાતમાં પ્રવેશ કરવાનો તમારી પાસે એક અલગ ચાર્જ માંગે। તમે વિચારમાં પડો કે ભાઈ આ કેવો ચાર્જ, આ શેનો ચાર્જ? હું ટેક્સ ભરું છું, રોડ ટેક્સ ભરું છું, ફાસ્ટેગ મેં લગાવ્યું છે, બધા ટોલ નાકા પર પૈસા ભરું છું, આ ભાઈ શેનો પ્રવેશનો ટેક્સ માંગે છે, એન્ટ્રીનો શેનો ટેક્સ માંગે છે? આ તમે વિચાર કરો, 2 સવાલો કરો। એ વ્યક્તિને વિચાર ના ગમે, સવાલો ના ગમે, ખાખી પહેરી હોય એટલે પછી રોબ ઝાડે। તમે પોતાની સેફટી માટે થઈને બંધારણીય તમારો હક ધરાવો છો, જે તમે છો એનો ઉપયોગ કરીને કેમેરો ચાલુ કરો કે ભાઈ હાલ ફિલહાલ અહીં જે થતું છે એનો હું રેકોર્ડ રાખું, જેથી કરીને હું પુરાવા રજૂ કરી શકું। જે તે જગ્યાએ મારે જો ફરિયાદ કરવી હોય તો એનો હક હોય છે ને, આપણને બંધારણીય હક છે આપણો કે ભાઈ કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ પણ હાલતો ચાલતો વ્યક્તિ પણ તમારી સાથે કઈ ગેરકાયદેસરનું કૃત્ય કરે તો તમને હક હોય છે કે તમે જે તે વ્યક્તિનો વિડીયો ઉતારી શકો પુરાવા રૂપે, જ્યારે તમને એવું લાગે કે તમારી સેફટી ને વાંધા પડી શકે છે। આવો જ એક કિસ્સો બન્યો થરાદ બોર્ડર પર, ગુજરાત રાજસ્થાન બોર્ડર પર થરાદની આપણે વાત કરી રહ્યા છે। આપણી સાથે જે મિત્રો જોડાયેલા છે આ લોકો સાથે જ આ બનાવ બન્યો હતો। સૌ પ્રથમ તો એક વસ્તુ તમને ચોક્કસથી જણાવવા માંગુ છું મિત્રો, કે જ્યારે વર્દી જોઈએ ને, વર્દી સ્કૂલથી આપણને આ વસ્તુ ધ્યાનમાં, શાળાએ જઈએ ત્યારથી આપણને વર્દી પ્રત્યે માન ધીરે ધીરે થવા લાગે છે। એક સ્કૂલનો હેડબોય બનેલો હોય ને એને બી આપણે ઇજ્જતની નજરથી જોઈએ છે। અને આ ચર્ચામાં પણ અમે આખા પોલીસ ખાતા વિરુદ્ધ નથી બોલી રહ્યા, પરંતુ આ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર જે પોલીસ ટેક્સ વસૂલવામાં આવે છે પ્રવેશના નામે, આ પોલીસ ટેક્સના વિરોધમાં અને આ 2 મિત્રો જે લોકોએ અવાજ ઉચક્યો એ લોકો સાથે હાથાપાઈ કરવામાં આવી, હાથ ચલાકી કરવામાં આવી, માનસિક દબાણ આપવામાં આવ્યું, એના વિરોધમાં આપણી આ ચર્ચા છે। અમુક મુઠ્ઠીભર લોકોના લીધે આખું ખાતું બદનામ થાય છે। જોડાયા છે જુંજાભાઈ રામ અને મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે। મહેન્દ્રભાઈને હિન્દી ફાવે છે મિત્રો, થોડી ઘણી એમની સાથે હિન્દીમાં વાત કરીશ। प्रथम बात करीશું महेंद्र भाई साथे। महेंद्र भाई, थैंक यू और अभिनंदन आपको सबसे पहले तो, कि आपने जिस तरह से वहां पे लड़ाई एक तरह से लड़ी, आपके साथ हो रहा है, वैसे कितनों के साथ हो रहा होगा। हमने जब वीडियो रखा कमेंट्स में सब लिख ही रहे हैं कि भाई हमारे साथ भी हुआ है, हमारे साथ भी हुआ है। आप एक व्यक्ति वहां पे थे, आपके साथ जुंजा भाई थे, आप लोगों ने आवाज उठाई, एक प्रूफ बाहर निकला तो बात बाहर निकली है। थोड़ा हमारे दर्शकों को बताइए वहां पे हुआ क्या था महेंद्र भाई। सर पहले तो सर आपका भी बहुत बहुत आभार कि आप भी हमारे साथ जुड़ के ये इन चीज़ों के सामने आ रहे हैं और हमारी जो प्रॉब्लम्स को दुनिया के सामने ला रहे हैं, लोगों के सामने ला रहे हैं। सर हम लोग उस 30 तारीख की रात को लगभग 2 बजे के आसपास राजस्थान से गुजरात में जैसे एंटर हुए थे, तो ड्राइवर जो मेरे साथ गाड़ी चला रहे थे उनसे एंट्री के नाम पे 500 रुपये मांगे गए थे। तो चलो 500 रुपये हाल एंट्री ना, तो उसने भी विरोध किया, मैंने भी बोला भाई 500 रुपये किस बात के हैं। तो फिर उनकी तरफ से था कि एंट्री के 500 रुपये आपको देने पड़ेंगे, फिर आपको गुजरात में जाने देंगे। हमने इसका विरोध किया, मना किया, तो उसने ड्राइवर का, मेरे साथी का हाथ मरोड़ा। तो मैं नीचे गाड़ी से नीचे उतर के मैंने वीडियो बनाने की कोशिश की, भाई क्या है, तुम किस वजह से, एक तो गाली दे रहे हो, दूसरा इसको मार भी रहे हो। तो मेरा फ़ोन भी छीना उन्होंने, फ़ोन छीन के मेरा कॉलर पकड़ा, कॉलर फाड़ा, फिर लात घूंसे मारे, और उसके बाद वहाँ तक भी नहीं रुका, उन्होंने पैसे की डिमांड जारी रखी और धमकी भी दी कि गाड़ी अंदर कर देंगे, तुमको यहाँ से गुजरात आना है, ये बुला देंगे, दोबारा गुजरात में आ नहीं पाओगे तुम लोग, ये गुजरात आना बुला देंगे और आपको ठिकाने भी लगा देंगे अगर ऐसा हुआ तो। ये करके उन्होंने पैसे की मांग जारी रखी और हमने तो हाथ पैर जोड़ के फिर वहाँ से निकलने के लिए उनको कुछ पैसे दे के फिर हम लोग वहाँ से। क्या आपसे पैसे वहां वसूले गए? सर पैसे वसूले गए थे हमसे वहाँ। ये जो पैसे वसूलने की बात हो रही है, क्या ये
एंट्री के लिए पैसे मांगे गए या किसी वजह से? ये कोई टोल टैक्स था? गुजराती उतनी समझ में आए थे, उन्होंने गुजराती का वर्ड्स था कि चल 500 रुपए एंट्री ना हाल, गाली देके ऐसा बोला गया था उनकी तरफ। गाली दे के आपको बोला कि आटला पैसा आल, एंट्री ना 500 रुपया आल। हाँ તો મિત્રો સાંભળો છો, હરામના પૈસા લેવા છે ને ગાળો આપવી છે. આ મુઠ્ઠીભેર આવા ભ્રષ્ટાચારીઓના લીધે થઈને આખું પોલીસ ખાતું બદનામ થાય છે. फोन लेके वीडियो भी डिलीट करवाया था, फिर वीडियो तो मैंने जैसे तैसे रखा उनका, मेरे को मतलब डंडा दिखा के और बोला वीडियो डिलीट करो इमीडिएटली, नहीं तो फिर कुछ लोगों के दिमाग में महेंद्र भाई हो जाता है ना, जिसकी लाठी उसकी भैंस. तो उन लोगों के लिए भगवान आप जैसे लोगों को भेजता है कि अगर 1000 लोगों के साथ हो रहा है तो 2 लोग मैं ऐसे भी भेजूंगा जो इनको उजागर करेंगे. और आप लोगों ने किया. जी जुंजा भाई, મહેન્દ્રભાઈ તો જે કહેવાનું હતું કીધું, આપણને ગાઢ આપીને પૈસાની માંગણી કરવામાં આવી, દબાણ કરવામાં આવ્યું, ઠેકાણે પાડી રાખવાની વાત કરવામાં આવે. ઈમાં તો એવું છે સાહેબ કે જે છેલ્લો વિડીયો બન્યો છે, જો એ વિડીયો ના હોત તો અમારી પાસે કાંઈ પ્રૂફ નહોતો, ના અમે કાંઈ કહી શકતા, ના અમારાથી કાંઈ થાત કે આપણી જોડે વાત નહીં કરી શકતા. પણ એ રહી ગયો વિડીયો. ભલે એ અમારી સાવધાની કહીએ કે એ લોકોની લૂજતા કહીએ એ પ્રમાણે એ વિડીયો રહી ગયો, નકર કાંઈ નતો ને. પણ છતાંય પણ એમાં શાસન પ્રશાસન બધા જોવે છે, પણ આંખો બંધ કરીને બેઠા છે કે એનો શું રસ્તો છે, એ હકીકત થયો છે કે નહીં થયો, એની ઉપર હજી સુધી મને એવું કાંઈ નથી લાગતું કે કંઈક થયો હે યા થવાનું. મિત્રો વાત ત્યાં જ આવીને અટકે છે. આ પ્રથમ વિડીયો તો નહીં હોય. આ જગ્યાની આપણે વાત કરીએ કે ચલો આ જગ્યા માટે કદાચ આ પ્રથમ વિડીયો આવી રીતના બે ભાઈઓએ બહાર પાડ્યો હોય, હિંમત બતાવી હોય, પરંતુ આવા અલગ અલગ પોઈન્ટ્સ પર ઘણા આવા વિડીયો બહાર આવે કે જ્યાં વર્દીધારી એક વ્યક્તિ તંત્રમાં પોતાના ભાગ, પોતે જે એમનો પદ છે એનો દુરુપયોગ કરીને પૈસા તો પડાવે જ છે, લોકોનું અપમાન પણ કરે છે. મહેન્દ્રભાઈ જે રીતે કહી રહ્યા હતા, ગાર્ડ આપીને કહે કે 500 રૂપિયા આલ, સેના? એન્ટ્રીના. ઝુંઝાભાઈ, હવે મહેન્દ્રભાઈ સાથે જ્યારે ઝપાઝપી થઈ, એમણે વિડીયો બનાવવાનું ચાલુ પ્રથમ તો એમણે જ કર્યું હતું, ત્યારબાદ એમની પાસે છીનવાનો પ્રયત્ન થયો, ત્યારબાદનો ઘટનાક્રમ દર્શકોને કહેજો. છે ને ઈ બેનની ગાડું ને આ તે વિડીયો પરથી કે કેમ વિડીયો બનાવ્યો. હા, તો વિડીયો બને એટલે એ લોકોના કાળા કામો બહાર આવે ને. તમે એક પાપ કરનાર વ્યક્તિને પાપ કરતા શું કામ અટકાવતા હતા? શું કામ પુરાવો બનાવતા હતા? નતો બનાવવાનો ને, એને પાપ કરવા દેવાનું હતું. તમારા જેવા બીજા 1000 લોકોને એમણે લૂંટવા દેવાનું હતું, તો તમે સારા. તમે ગાળ સાંભળીને પૈસા આપીને ત્યાંથી નીકળી ગયા હો તો તમે સારા. તમે પુરાવો રાખ્યો એટલે એમને તમે ના ગમ્યા. जी महेंद्र भाई, मैं आपसे पूछ रहा हूँ, आप जो व्हीकल लेके सफर कर रहे थे, वो कार थी, ट्रक था, क्या था? सर बोलेरो थी। बोलेरो थी आपनी? महेंद्र भाई, अब ये जो होना था वो तो हो गया, आपने भी हिम्मत दिखा के वीडियो न्यूज मीडिया के थ्रू लोगों तक पहुंचा दिया. क्या चाहते हैं, ऐसे लोगों के साथ क्या होना चाहिए? कार्रवाई हुए, उचित कार्रवाई हुए, और हमारे साथ आपके हिसाब से उचित कार्रवाई क्या है? कि तो जांच करवा के और कितने लोगों के साथ ये कर रहे हैं, और एक अकेला व्यक्ति कर रहा है या किसी गिरोह के रूप में कर रहे हैं, या तो बहुत बड़ी ये क्या है, मतलब इनका पूरा जांच होनी चाहिए कि किस स्तर तक ये कर रहे हैं. ये आपके साथ पहली बार ही हुआ इस पॉइंट पे, या आप लगातार सफर करते हैं इस पॉइंट से? लगातार सफर कर रहा हूँ, बट बहुत कम रेयर केस में ऐसा होता है कि हाथापाई पे उतर जाते हैं. पैसे तो मांगे जाते हैं, पहले भी कई बार मांगे गए थे, उनके वीडियोस नहीं है हमारे पास, बट ये हाथापाई पे उतर के फिर उनको गाली देना, हम लोगों को गुजरात आने से धमकी देना कि गुजरात आने से बुला देंगे, ठिकाने लगा देंगे, अंदर करवा देंगे, गाड़ियां सीज करवा देंगे, ये जैसी धमकी देना और मारपीट पे उतर जाना, गाली देना, ये पहली बार हुआ है. मतलब आप ये बोल रहे हैं कि पहले भी पैसे तो आपने दिए हैं, इन लोगों ने आपसे पहले भी पैसे वसूले हैं? पैसे वसूले गए थे सर, पहले भी लिए गए थे वहाँ पे. इस बार आपको ये इसलिए करना पड़ा क्योंकि अपमानजनक भाषा का इस्तेमाल हुआ हाथापाई के? हाँ जी, हाथापाई हुई थी, शर्ट के बटन फाड़े गए थे सर, और उन्होंने लात होते भी मारे थे, जो भी वीडियो में कुछ उसके क्षण है कैद है वीडियो में. મિત્રો જેમ સાંભળી રહ્યા છો ને, આ ભાઈ લગાતાર સફર કરે છે આ રૂટ પરથી, મગજમારીમાં કોણ પડે એમ કરીને જે પેલા લોકોને આરામના જોઈતા હોય આપી પણ દે છે, પરંતુ આ વખતે મજબૂરીમાં એ માણસે વિડીયો કેમ બનાવવો પડ્યો? હાથ ચાલાકી,
મા બેનની ગાળો, ધાક ધમકીઓ, એન્ટ્રી નહીં કરવા દેશું ગુજરાતમાં. હવે મને સમજ નથી પડતી એ ભાઈ ત્યાં પોલીસના એક કર્મી બેઠા હતા કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી બેઠા હતા જે કે પ્રવેશની એન્ટ્રી આપશે એમને. જી જુંજાભાઈ, આપ કુછ બીચ में તમે કઈ વચ્ચે કહેતા હતા, નેટવર્ક કપાયું હતું. જી બોલો. 1 તારીખના દિવસનો આ મેટર સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું ચાલુ થઈ ગયો છે. એને આજ 4 તારીખ એટલે 4 દિવસ થવા આવ્યા છે. બધા વિડીયો જોવે છે ને આંખો મૂંદીને બધું સાયલેન્ટ કરતા જાય છે, સ્કીપ કરતા જાય છે. પણ આ શાસન પ્રશાસનને અમારો એક જ સવાલ છે કે આની ઉપર શું અમારે ઈ જ ભોગવવો પડશે કે આનો કંઈ અપડેટેશન કે અમારા માટે કંઈ સરળતા નીકળશે કે આ રસ્તેથી આવવામાં અમને બીક ના લાગે કે અમને પૈસા ના દેવા પડે કે અમારે આ જાગ દીપી લડાઈ કે આ તો ઠીક છે કે ઈ લોકો ઘણા બધા હતા એટલે અમારે મૂકી દેવું પડ્યો કે એનું જો સામો બધા એક જેવા થવા જઈએ તો અહીંયા કને જી આપણે અમુક ઠેકાણે સાંભળીએ છીએ કે એવું થઈ ગયું છે, એવું તો એવું થવામાં પણ વાર ના લાગે. પણ તે ટાણે આ બધું ડ્રાઈવરો આરે જેમ કે એક અમારા જણકાભાઈ છે ને એક વરી ભેગા આપણે વિડીયોમાં દેખાય છે એની આરે જ્યારે આ જાગઝપી થઈ ત્યારે હું ગાડીમાંથી ઉઠીને ગયો અને મેં એને માન બચાવ્યો છે કે તમે મારો નહીં, કોકને વાગી જશે. અને આપણે જોઈએ છીએ થોડાક દિવસ પહેલા રાજસ્થાનમાં પણ એક આરટીઓ વાળાએ આવી જ રીતે આની જ કોપી, મને એવું લાગે છે કે જે એની જ કોપી કરી છે, એની આમ માથાથી માથો ફોડીને એને ઘાયલ કર્યો હતો. ઈ એક એવો જ લાગે છે કે આ લોકોનું વર્તન કે એની કોપી કરી છે. ઈ કાયદેસર આમ લાતું મારે છે, ઢીકા મારે છે. એમાં મેં માન કરીને એને બચાવ્યા છે. કાયદેસર આમ બેયને આમ છેટા પાડ્યા હતા. અને પછી પણ મારે રિક્વેસ્ટ કરવી પડી કે રિક્વેસ્ટ કેવી રીતે કરવી પડી કે અમારી ભૂલ છે કે અમે તમને પૈસા ના આપ્યા, અમે તમારો વિડીયો બનાવી, અમારી ભૂલ છે ને અમે હજી પણ તમને એમ જ કહીએ છીએ કે અમારી ભૂલ છે. જ્યાં સુધી અમે આવ્યા છે અમારી ભૂલ છે. પણ તંત્રને આમાં કઈ ફેર પડતો નથી લાગતો. સવાલ ચુંજાભાઈ અમારો પણ આ જ છે કે આવા ઘણા વિડીયો આવે છે, તંત્ર શું કરે છે? આજે આ બે ભાઈઓ હિંમત બતાવીને કેમેરા આગળ આવીને પોતાની આપવીતી કહી રહ્યા છે, છતાં પણ એ પોઈન્ટ પર એવા જ પોલીસ કર્મીઓ, એવા જ ટ્રાફિકના જવાનો કાર્યરત રહેશે. રાત્રે 2 વાગ્યાની આ ઘટના હતી ગુંજાભાઈ. રાતના 2:09 હતા એક્ઝેક્ટ. મિત્રો, રાતના 2:09 ગુજરાત રાજસ્થાન બોર્ડર. વિકાસ થયો છે પણ એટલો બધો નહીં કે રાતના 2 વાગે ત્યાં તમે એકલા ઉભા હોય તમને બીક ના લાગે. આવા સમયમાં એક વ્યક્તિ તમારી પાસે હરામના પૈસા માંગે, એના હકના એને પોલીસ ખાતા તરફથી, ટ્રાફિક ખાતા તરફથી પગાર રૂપે મળે જ છે, છતાં પણ એન્ટ્રી કરવા માટે તમારી પાસે પૈસાની માંગણી કરે, તમારી સાથે ગાળો સાથે વાતો કરે, તમને ધાક ધમકીઓ આપે, ગાયબ કરી દેવાની વાતો કરે. તમે જાણો છો કે આ ખોટી રીતના માંગી રહ્યો છે, ખોટું જ કરી રહ્યો છે, મારું શોષણ થઈ રહ્યું છે, મારું અપમાન થઈ રહ્યું છે, જેમાં મારી કોઈ જ ભૂલ નથી. પરંતુ એ ખાખીનો દુરુપયોગ કરીને ત્યાં જે રોપ જાળવામાં આવે અને તે જગ્યાની જે પરિસ્થિતિ હોય એના કારણે એક સાચા વ્યક્તિએ, સારા વ્યક્તિએ, મહેનત કરીને ઘર ચલાવતા વ્યક્તિએ જે ટેક્સ ભરે છે એણે ત્યાં પોતાના સ્વાભિમાનને સાઈડમાં મૂકીને પોતાની ને પોતાની સાથના લોકોની સેફટીને ધ્યાનમાં રાખીને ભૂલ ના હોવા છતાં માફી માંગવી પડતી હોય તો આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે આપણે જ વિચારવું. ને આવું આટલું ચોખ્ખું બહાર આવ્યા બાદ પણ તંત્ર જો કોઈ એક્શન ના લે તો ભાઈ આખી સિન્ડિકેટ હશે, આખી એક લાઈન જ હશે, નીચેથી ઉપર સુધી તો ભાઈ પૈસા જતા હશે. આ બધું જોઈને તે જ વિચાર આવે. અમે કોઈના પર આક્ષેપ નથી કરી રહ્યા, પરંતુ જ્યારે પગલા ના લેવાય ત્યારે સંશય ઉભો થાય, શંકા પેદા થાય કે આટલું ચોખ્ખું દેખાય છે, જેના પર વીતેલી છે, બોલે છે, બધું જ છે, બધે ચર્ચા છે, પરંતુ ખાતાના કાન પર જૂ નત રેંગતી. કોઈ એક્શન હજી સુધી લેવાયો હોય એવી અમને માહિતી નથી. જો આપને મળે મિત્રો કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. સાથે જ એ પણ જણાવશો કે આવા પોલીસ કર્મી, આવા ટ્રાફિકના જવાનો સાથે શું વર્તન થવું જોઈએ, કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ. महेंद्र भाई, अभिनंदन आपको, जुंजा भाई को, लोगों को अवेयर करने के लिए, जागरूक करने के लिए जो आपने किया. हम अंत की तरफ जा रहे हैं. आप दर्शकों से क्या कहना चाहेंगे और सिस्टम से क्या मांग करना चाहेंगे? सिस्टम से सर यही मांग है कि उस पर कार्रवाई होए. हमें तो अभी तक डर है कि सर हम उस रास्ते को कैसे पार करेंगे. और एक अकेला व्यक्ति, हम तो उस टाइम तो 2-3 थे, अगर अकेला व्यक्ति है और उसको रात को ये कुछ कर दे तो उसका जिम्मेदार कौन है?
तो सिस्टम से यही मांग करते हैं कि इस निष्पक्ष जांच करें और सब लोगों के सामने लाए चीजें कि क्या था। थैंक यू सर, आपका भी धन्यवाद रहा कि आप इस प्लेटफॉर्म पे लेके आए इन चीजों को और दुनिया को जागरूक कर रहे हैं। જી ગુંજાભાઈ, ક્લોઝિંગમાં શું કહેવા માંગો છો? એ જ કહેવા માંગીએ છીએ કે આ લોકોનો જે અડ્ડો છે એ હકીકત લીગલી છે કે અનલીગલી છે. પહેલી વાત, જો અનલીગલી છે તો એ બધા કેમ આંખું મીચીને કોઈ જોતો નથી, અને જો લીગલી છે તો આની ઉપર સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ અને કાયદેકીય એની ચેકિંગ પણ થવી જોઈએ. અમે એનું સમર્થન પણ કરીએ કે બોર્ડર ઇલાકે છે તો અહીંયા પણ ચેકિંગ પણ થવી જોઈએ, પણ વસ્તુ એ છે કે એ એકદમ અંધારામાં ચેકિંગ કેમ થાય? એની અંદર ચોર અને સાહુકારનો શું ખબર પડે? જેમ કે અમે ભલે ચોર હતા, હાલો પોલીસની નજરમાં અમે ચોર હશો, પણ ચોર હશો તો એ ચોરીનો ઈ લોકો કને શું પ્રૂફ છે કે એ ચોર હતા? એમ અમારો કહેવાનો એક જ મતલબ છે કે અહીંયા થવું જોઈએ, પણ કોક ત્રીજી આંખ હોવી જોઈએ. અમારે કહેવાનો મતલબ કે જે સાક્ષી હોય છે કે હા એ ચોર છે ને એ સાહુકાર છે. એ એક વિડીયો એવું દર્શાવે છે કે ચોર છે એ સાહુકાર, સાહુકાર છે એ ચોર. અમારો એવું બિલકુલ જ કહેવાનું. ગુંજાભાઈ, બિલકુલ ગુંજાભાઈ, ચોર તમે નહીં, જેનો તમે વિડીયો લીધો છે ને, ખાખીનો દુરુપયોગ કરનાર એ વ્યક્તિ ચોર છે મારી દૃષ્ટિએ. મિત્રો, આપની નજરમાં આવા કૃત્યો કરીને ખાખીનું અપમાન કરતા રક્ષકના ભેષમાં બનેલા ભક્ષકો વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવશો. અને આ અંગે તંત્ર શું પગલાં લે છે એવી જે પણ વિગત અમને મળશે અમે તમારા સુધી પહોંચાડીશું, અને નહીં લેશે એ તો ચોક્કસથી પહોંચાડીશું. આપ જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.